નમસ્કાર મિત્રો, MA સેમિસ્ટર 3 પેપર નંબર ID ઇન્ટરડિસિપ્લિનરી 305 લોક સાહિત્યનું સંશોધન, સંપાદન અને એની ગતિવિધિઓ આવા શીર્ષક અંતર્ગત આ પેપરના જે પ્રથમ યુનિટ છે એમાં ફિલ્ડ વર્કની વાત આપણે અગાઉ કરવાનો પ્રયત્ન કરેલો. ક્ષેત્ર કાર્ય એટલે અગાઉના વ્યાખ્યાનમાં આપણે ક્ષેત્ર કાર્ય, ફિલ્ડ વર્ક કોને કહેવાય એના વિશેની વાત કરવાનો પ્રયત્ન કરેલો. હવે એ ક્ષેત્ર કાર્યના સંદર્ભમાં અહીં 3 મુદ્દાઓ યુનિવર્સિટીએ નિશ્ચિત કરેલા છે. આપણા અભ્યાસક્રમના સંદર્ભમાં આવી ક્ષેત્ર કાર્યની કે ફિલ્ડ વર્કની એ પ્રથમ જે પદ્ધતિ છે તે છે ઐતિહાસિક સંશોધન પદ્ધતિ. ઐતિહાસિક સંશોધન પદ્ધતિ એટલે અહીંયા ઇતિહાસની વાત નથી કરવાની. ઇતિહાસ સાથે શું લેવા દેવા છે એ વાત અહીં અપેક્ષિત નથી, પરંતુ જે લોકસાહિત્યના ક્ષેત્રમાં એ લોકવાર્તા, એ લોકગીત, એ કોઈ પાળિયાની વાત હોય, કોઈ પરંપરાની વાત હોય, તો એ કામ આજે જ્યારે હાથ ઉપર લેવાય છે સંશોધનનું, ત્યારે એ જ વિષય ઉપર અગાઉ કોઈએ જો આ વિષય ઉપર કામ કર્યું હોય તો એ કામમાંથી, એ સંશોધનમાંથી પસાર થવાની પદ્ધતિને ઐતિહાસિક સંશોધન પદ્ધતિ કહેવાય. એટલે આ અગાઉ ઇતિહાસમાં જતાં, આ અગાઉ પાછળ જતાં કોણે કોણે આ વિષય ઉપર કામ કરવાનો પ્રયત્ન કર્યો એ આપણે જોવું રહ્યું. જેમ કે ઉત્તર ગુજરાતનું સંત પંથનું સાહિત્ય અથવા તો કંઠસ્થ સાહિત્ય, તો ઉત્તર ગુજરાત જે પ્રદેશ છે, ઉત્તર ગુજરાત જે વિસ્તાર છે, એ પંથ અને એમાં થયેલા સંતો એના ઉપર જો કોઈ આજે સંશોધન કરવા વિચારે, કોઈ કામ કરવા વિચારે, તો એમણે આ પૂર્વે થયેલા આવા વિષય ઉપરના સંશોધનોમાંથી પસાર થવું રહ્યું, વાંચવા રહ્યા, વિચારવા રહ્યા. ડૉક્ટર રાજેશ મકવાણાનું આ પુસ્તક આ પ્રકારનું છે કે ઉત્તર ગુજરાતનું સંત પંથ કંઠસ્થ સાહિત્ય, લોક સાહિત્ય, તો એમાં એમણે શું કામ કર્યું છે, કયા સંતોની વાત કરી, કયા પંથની વાત કરી, તો એમાંથી પસાર થતાં હવે જેને સંશોધન કરવું છે એવા સંશોધકની એ પ્રકારની દ્રષ્ટિ અને વૃત્તિનો વિકાસ થઈ શકે. આવી પદ્ધતિને આ સંશોધનના ક્ષેત્રમાં ઐતિહાસિક પદ્ધતિ તરીકે ઓળખવામાં આવી છે. આ પ્રકારની સંશોધન પદ્ધતિમાં મુખ્યત્વે જે બાબતો મહત્ત્વની છે તે પૈકીની એક એ મૂળ આધારિત માહિતી. અહીં મૂળ આધારિત માહિતી સૌથી જરૂરી બને છે. આવી માહિતી મોટે ભાગે આપણને દસ્તાવેજોમાંથી પ્રાપ્ત થાય. ઉત્તર ગુજરાતના પાળિયા હોય, ઉત્તર ગુજરાતના સંતો હોય, તો એ જે જગ્યા છે એ જગ્યાની મુલાકાત લેવી રહી, એના કોઈ દસ્તાવેજો આપણને મળે, એ પાળિયા સ્વરૂપે હોય, એ પુસ્તક સ્વરૂપે હોય, કોઈને કોઈ સ્વરૂપે હોય, તો એ પ્રાપ્ત કરવા રહ્યા અને એનો અભ્યાસ કરવો રહ્યો. બીજો મુદ્દો આવે છે એમાં વ્યક્તિગત દસ્તાવેજ. વ્યક્તિનું ચરિત્ર, આત્મચરિત્ર, સ્મરણ, ડાયરી, પ્રવાસ સાહિત્ય, ઇતિહાસ ગ્રંથો વગેરેમાંથી પણ આ પ્રકારની માહિતી પ્રાપ્ત કરી શકાય. કોઈ સંત ઉપર કામ કરવું છે, કોઈ સંત પરંપરા ઉપર કામ કરવું છે, એ મૂળ સંત અત્યારે હયાત નથી, પછીના એના અનુયાયીઓ પણ હયાત નથી, અને અત્યારે એ સંત તરીકે કોઈક 7મી 8મી પેઢી બિરાજમાન છે, તો આગળ કેવા કેવા સંતો થયા, તો એણે કંઈ લખેલું હોય, એના વિશે કોઈએ લખેલું હોય, એવા આધારો, એવા સ્ત્રોત શોધીને એ સંતની કોઈ જગ્યા, એ સંતના કોઈ મહત્ત્વ વિશે
વર્તમાન સંજોગોમાં કોઈ સંશોધક સંશોધન કરી શકે ત્યારે એણે આ બધી બાબતો લક્ષમાં રાખવી પડે. આવી માહિતી આપણને ઘણીવાર આપણા વૈવંશા જે બારોટ હોય એના ચોપડામાંથી પણ મળી શકે. નવી પેઢી અત્યારે જાણતી નથી, પરંતુ આપણો એક સમય હતો કે આપણા દરેક સમાજના, દરેક પરિવારના કોઈને કોઈ વૈવંશા બારોટ હતા જે વહી લખતા હતા. આપણા કોઈ પરિવારમાં, આપણા કુટુંબમાં કોઈ લગ્ન થાય દીકરાના, એટલે અચૂક એ બારોટને બોલાવવામાં આવતા, એ પોતે રહેતા હતા અને કન્યાનું નામ આપણા ઘરે જે હવે બહુ બનીને આવી છે એનું નામ એમાં ઉમેરવામાં આવતું અને બદલામાં એમને એકાદી જોડ કપડાં, સાડી વગેરે આપવામાં આવતું હતું. ત્યાર પછી જ્યારે સંતાનનો જન્મ થાય ત્યારે સંતાનનું નામ ઉમેરવા માટે પણ એ બારોટને પ્રેમથી બોલાવવામાં આવતા, રાખવામાં આવતા, એમને પૂરેપૂરી આગતા સ્વાગતા કરવામાં આવતી અને બાળકનું જે નામ પાડ્યું છે એ વંશ વેલામાં ઉમેરવામાં આવતું. એના બદલામાં પણ બારોટને આર્થિક રીતે યોગદાન આપવામાં આવતું. એના ઉપર જ એમનું ગુજરાન ચાલતું હતું અને એમના એવા કેટલાક ઘર બાંધેલા હતા, કેટલાક ગોત્ર, કેટલાક પરિવારો બાંધેલા હતા. તો એ વૈવંશા બારોટના ચોપડામાંથી પણ કોઈ વ્યક્તિનો ઇતિહાસ આપણને પ્રાપ્ત થઈ શકે, કોઈ ગામનો ઇતિહાસ આપણને પ્રાપ્ત થઈ શકે, કેવા કેવા વડવાઓ એ પરિવારમાં હતા એની માહિતી પણ પ્રાપ્ત થઈ શકે. હા, એ જે તે સમયના જે વૈવંશા બારોટ હતા એને જે લિપિમાં લખ્યું, જાણીએ છીએ કે આપણી ગુજરાતી લિપિ ઘણી બદલાતી ચાલી છે, તો એ લિપિને ઉકેલવી પણ, એ હસ્તપ્રતોને ઉકેલવી પણ એટલી જ મહત્ત્વની છે. એટલે હસ્તપ્રત વિદ્યા પણ ઉકેલતા આવડતો હોવું જોઈએ, અથવા તો એવો ઉકેલનારો માણસ આપણે શોધીને એની પાસેથી એમાં રહેલા સત્ય અને તથ્યની ઉચિત તપાસ આપણે કરવી રહી. આમ જો સજ્જ સંશોધક હોય તો આવા દસ્તાવેજો વાંચી શકે, સમજી શકે અને એના આધારે એ પોતાના સંશોધનમાં આગળ વધી શકે. તો આ રીતે આપણે વાત કરી કે ક્ષેત્ર કાર્ય, ફિલ્ડવર્ક એ કરવાની પ્રથમ પદ્ધતિ એટલે ઐતિહાસિક પદ્ધતિ. બીજી પદ્ધતિ આવે છે આ પ્રકારના સંશોધનમાં, એ છે ગ્રંથાલય પદ્ધતિ. એટલે સંશોધક પોતાની પહેલાં થયેલી કામગીરી ચકાસી જુએ, જે વિષય હાથ ઉપર લીધો છે એ વિષય ઉપર અગાઉ કોઈએ કામ કર્યું છે, એનું કોઈ પુસ્તક પ્રકાશિત થયું છે, તો એ પુસ્તક ક્યાંથી પ્રાપ્ત થાય. અમદાવાદમાં આપ જાઓ તો SKR કોલેજની પાછળ રહેલું ભોજે વિદ્યાભવન, LD ઇન્ડોલોજી, આવી પ્રાચ્ય વિદ્યાઓ, પ્રાચ્ય વસ્તુઓ જે સંગ્રહિત કરીને બેઠા છે એવી સંસ્થાઓની મુલાકાત પણ લેવી રહી. તો એ ગ્રંથાલયમાંથી પ્રાપ્ત થતા પુસ્તકોનો પણ સંશોધક ઉપયોગ કરી શકે. આ કાર્ય પુસ્તક રૂપે કે લેખો રૂપે ગ્રંથાલયમાં મળી શકે. ઘણીવાર એવું બને કે કોઈનો બહુ જ મહત્ત્વનો લેખ લોક સાહિત્ય ઉપર કોઈક સામયિકમાં, કોઈક મેગેઝિનમાં પ્રકાશિત થયો હોય, પરંતુ એનો પુસ્તક ન થયું હોય, તો સામયિકો પણ જોવા રહ્યા, સામયિકો પણ તપાસવા રહ્યા. આજે આપણે જાણીએ છીએ કે કુમાર, નવનીત સમર્પણ, ક્યારેક ફાર્બસ ત્રૈમાસિક જેવા સામયિકોમાંથી તમે પસાર થાઓ તો એમાં કલા, ઇતિહાસ, સંસ્કૃતિ, વ્યક્તિ વિશેષ, વ્યક્તિના ચરિત્રો વગેરે વિશે વૈવિધ્યસભર માહિતી આપેલી હોય છે. તો આવી માહિતી લોકસાહિત્યને ઉપયોગી સંગીત, નૃત્ય, નાટક, વ્યક્તિ, ચરિત્ર, પરંપરા, આ બધામાંથી આપણને પ્રાપ્ત થાય, આવા મુખ્ય સામયિકોમાંથી. તો એનો ઉપયોગ માટે આપણને ગ્રંથાલય, આપણને લાઇબ્રેરી ઉપયોગમાં આવી શકે. આ સંદર્ભમાં ગ્રંથાલયમાં તમે જાઓ તો પુસ્તક કેવી રીતે પસંદ કરવું, અનુક્રમણિકા જોવી, એ લેખ ઉપયોગી છે કે કેમ, ઉપયોગી છે તો એને કેવી રીતે મેળવવો, આ બધી જ વ્યવસ્થાઓ જે તે લાઇબ્રેરીમાં હોય જ છે. એ અંગે આપણી પણ કેટલીક એમાં શિસ્ત, આપણી ડિમાન્ડ કેવી રીતે કરવી, સભ્યપદ કેવી રીતે લેવું,
પુસ્તક કેટલો સમય એનો વિનિયોગ કરવો, એ બધું પણ આપણે જાણવું રહ્યું. ગ્રંથાલયના સંદર્ભ ગ્રંથો વાપરતા શીખવું પડે. જ્ઞાનકોશ, વિશ્વકોશ, વાર્ષિકી કોષ, ડિરેક્ટરી, માહિતી કોષનો ઉપયોગ સમજાય તો કેવી ઝડપથી તેને ઉકેલી શકાય તેની પણ જાણકારી હોવી જોઈએ. લોકસાહિત્યમાં જે વિભાગમાં કામ કરવાનું હોય તે વિભાગમાં પૂર્વે થઈ ગયેલા સંશોધકો દ્વારા થયેલું કામ કેવું થયું છે. આ રીતે આપણે લોકસાહિત્યના ક્ષેત્રમાં, સંશોધનના ક્ષેત્રમાં ક્ષેત્ર કાર્ય એટલે કે ફિલ્ડ વર્ક, એમાં બે પદ્ધતિઓ વિશે આપણે વિચાર કર્યો. એક ઐતિહાસિક સંશોધન પદ્ધતિ, બે ગ્રંથાલય સંશોધન પદ્ધતિ. ત્રીજી પદ્ધતિ છે એ છે નિરીક્ષણ સંશોધન પદ્ધતિ. અહીં બહુ સીધી વાત છે. નિરીક્ષણ કરવું. આપણે રોજબરોજના જીવનમાં શબ્દ પ્રયોગ કરતા જ હોઈએ છીએ. તો નિરીક્ષણ સંશોધન પદ્ધતિ પણ લોકસાહિત્યની સંશોધનની એક નોંધપાત્ર પદ્ધતિ છે. ક્ષેત્ર કાર્ય કરવા નીકળતા પહેલાં જ્યાં પહોંચવાનું છે, ટ્રાવેલિંગ દ્વારા, મુસાફરી દ્વારા, જેમ કે ઉત્તર ગુજરાતના પાળિયાઓ એ સંશોધનનો વિષય હોય તો ઉત્તર ગુજરાત એવા એક લાંબા ફલકમાં ગામે ગામ, જાણમાં આવેલા, ખ્યાલમાં આવેલા જે પાળિયાઓ છે એના ઉપર સંશોધન કરવું છે. તો એ માટે એ પાળિયાઓના ફોટોગ્રાફ પાડવા માટે કેમેરા જોશે. એ પાળિયો કોનો છે, ક્યારે એ ત્યાં ખોડવામાં આવ્યો, એ માટે તમારે કોઈને મળવું પડશે. એ ગામની કોઈ પરિચિત કદાચ વૃદ્ધ વ્યક્તિને, જેની પાસે કદાચ એની સાચી માહિતી હોય, એ કરતાં વધારે વ્યક્તિઓને પણ મળવું પડશે. અને એ જે વાત કરે છે એને તમારે રેકોર્ડ કરવી પડશે. એ બાજુ કેમેરા દ્વારા એનો ફોટોગ્રાફ, બીજી બાજુ કોઈ વ્યક્તિઓ દ્વારા થયેલી વાતનું કરેલું રેકોર્ડ. અને એ સિવાય જો કોઈ હસ્તપ્રત પ્રાપ્ત થાય તો એ હસ્તપ્રતોની પણ ઝેરોક્સ અથવા તો એની કોપી કરીને, એ ત્રણેય સાથે એની મેળવણી કરીને કોઈક સંશોધન વધુ વાસ્તવિક, વધુ સત્યની નજીક જનારું કરી શકાય. તો આ રીતે એક પહેલાં ઉપલબ્ધ વાત કરીએ આપણે નિરીક્ષણ પદ્ધતિની. આ પદ્ધતિમાં 3 પેટા પદ્ધતિઓ પણ નક્કી કરવામાં આવી. એ પૈકીની એક એ અનિયંત્રિત નિરીક્ષણ પદ્ધતિ. અહીં બહુ સ્પષ્ટ શબ્દ છે કે નિયંત્રિતની આગળ અ લાગ્યો એટલે કે એને વિરોધી, એટલે અનિયંત્રિત. તમે જ્યાં જવાના છો ત્યાં ગયા પછી તમે શું કરશો એ ત્યાં જઈને તમે નક્કી કરી શકો. તમે કોઈ ચોક્કસ પહેલાંમાં ડિઝાઇનમાં બાંધ્યું નથી. આપણા સંશોધનને ડિઝાઇન કદાચ ત્યાં જઈને પણ નક્કી થાય, ડિઝાઇન ત્યાં જઈને બદલવી પણ પડે. વ્યાપક દૃષ્ટિકોણ હોય. જેમ કે ઉત્તર ગુજરાતના પટેલ સમાજમાં ગવાતા લગ્ન ગીતો, તો 4 જિલ્લાઓમાં વિભાજિત ઉત્તર ગુજરાત, અને એમાં પટેલ સમાજ, અને એમાં ગવાતા લગ્ન ગીતો, તો બહુ વ્યાપક મોટો પટ થયો, મોટો વિસ્તાર થયો. તો એમાં જેમ જેમ અંદર ઉતરતા એના વિભાગો, એના પ્રકારો બદલાતા જાય. તો એ સંદર્ભમાં આપણે એને અનિયંત્રિત પદ્ધતિ કહી શકીએ. તો એ રીતે વ્યાપક એનો વિસ્તાર થયો. બીજો મુદ્દો આવે છે નિયંત્રિત નિરીક્ષણ પદ્ધતિ. એક ચોક્કસ ડિઝાઇન નક્કી કરવામાં આવે કે પાટણવાડિયા પંથક, જેમ કે એક વિદ્યાર્થીએ સંશોધન કર્યું છે મારા માર્ગદર્શન હેઠળ, વઢિયાર પંથકનું સંત સાહિત્ય. તો વઢિયાર પંથક જ હાથ ઉપર લીધો. તો વઢિયાર પંથકમાં થઈ ગયેલા સંતો, સમગ્ર ગુજરાતમાં, સમગ્ર ભારતમાં કેટલા સંતો થઈ ગયા, પરંતુ એ બધાને એક સંશોધનમાં સમાવી ન શકાય. વ્યાપ વધી જાય, સમય લંબાઈ જાય, એટલે ચોક્કસ
એક ડિઝાઇન નક્કી કરી કે ઉત્તર ગુજરાત એનો વઢિયાર પંથક અને એના સંતો અને એનું સાહિત્ય, તો આ એક પદ્ધતિ એને નિયંત્રિત કરી કે આટલો વિસ્તાર મારો નક્કી છે, એમાં થઈ ગયેલા જે 12, 15, 18 જેટલા સંતો છે, બસ એમનું સાહિત્ય એના કંઠમાં પડ્યું હતું, એના જે વર્તમાન અનુયાયીઓ હોય એની પાસેથી એ કઢાવીને એનું રેકોર્ડ કરીને એ સંત સાહિત્યમાં પડેલા નર્મ મર્મ એ આખું પદ તો મૂકું જ મૂકું, એ જે ભજન ગાય છે હજી હસ્તલિખિત અવસ્થામાં નથી, એને સાંભળ્યું અને રેકોર્ડ કર્યું અને પછી ઘરે આવીને શાંતિથી એને સમજીને એના જે અર્થઘટનો, એની જે અગમ નિગમ વાણી એને પ્રગટ કરવી, એને ખોલવી અને સમજવી, આ પદ્ધતિને આપણે એ પ્રકારની નિયંત્રિત નિરીક્ષણ પદ્ધતિ કહી છે. કે નિયંત્રિત મતલબ જ નિયંત્રણ, એક ચોક્કસ સીમિત ડિઝાઇન નક્કી કરી, એ ચોક્કસ પટ નક્કી કર્યો, જેને આપણે નિયંત્રિત પદ્ધતિ કહી શકીએ. ત્યાર પછી આવે છે સમૂહ નિરીક્ષણ પદ્ધતિ. કોઈ વ્યક્તિ નહીં, પરંતુ તમે સમસ્ત સમાજને ધ્યાનમાં રાખો અને એ સમૂહ જે પદ્ધતિ છે એ સમૂહને કેન્દ્રમાં રાખીને સમૂહની જે જીવનશૈલી છે, સમૂહની જે રીત ભાત છે એને કેન્દ્રમાં રાખીને જે નિરીક્ષણ થાય. જેમ કે હમણાં વાત કરી કે વઢિયાર પંથકનું સંત સાહિત્ય, ત્યાં અમુક લિમિટેડ સંતો જ કેન્દ્રમાં છે, પરંતુ કોઈ તમે સમાજ કેન્દ્રમાં રાખો, કોઈ વિસ્તારનો આખો પટ કેન્દ્રમાં રાખો અને એ પટની જે રહેણી કહેણી છે, એ પટની જે લોકમાન્યતાઓ છે એના ઉપર જો સંશોધન કરવું હોય તો એમાં તમારે સમૂહનું નિરીક્ષણ કરવું પડે. એમાં જ્ઞાતિભેદ પણ ન હોય, એમાં જાતિભેદ પણ ન હોય, પણ સમગ્ર વિસ્તાર જ્યાં કેન્દ્રમાં હોય અને વિસ્તારના જ્યાં ગીતો હોય, રીત રિવાજો હોય, માન્યતાઓ હોય, તો એ પદ્ધતિને આપણે સમૂહ નિરીક્ષણ પદ્ધતિ તરીકે ઓળખીએ. અહીં મિત્રો બાજુમાં જે ગામ છે સુજનીપુર, ત્યાં વર્ષમાં કોઈ ચોક્કસ અમુક દિવસે ટોપલા ઉજાણી થાય, તો સમસ્ત ગામ એમાં નાત જાતના નાના મોટાના ભેદ બધું બાજુમાં રહી જાય અને સમગ્ર ગામના જે કુળદેવી છે એના નૈવેદ્ય રૂપે આખું ગામ ત્યાં એ મંદિરે પહોંચે. લગભગ એ બ્રહ્માણી માતા છે કદાચ, ત્યાં સૌ પહોંચી જાય અને ત્યાં જઈને ત્યાં એ નિવેદ રૂપે બનાવવામાં આવે, એમને ધરવામાં આવે અને સૌ પછી ટોપલામાં એ પ્રસાદ લઈને ગામમાં પ્રવેશ કરે. વાલમમાં આપણે હાથીઓ જેને કહેવાય, એટલે બળદોને દોડાવવાની સ્પર્ધા, એને વાલમમાં હાથીઓ તરીકે ઓળખવામાં આવે. ભારતમાં તો આવા અનેક રાજ્યોમાં આવી અનેક લોક પરંપરાઓ છે જેમાં સમૂહ લોકો ભાગ લેતા હોય અને એના ઉપરનું સંશોધન, એની પાછળનો તર્ક, એની પાછળનો લોજિક, એની પાછળની માન્યતાઓ પર જ્યારે અભ્યાસ કરવાનો થાય ત્યારે એને આપણે સમૂહ નિરીક્ષણ પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. અને જે ચોથી પદ્ધતિ છે એ ઉમેરવામાં આવેલી, એ છે અન્ય માધ્યમો દ્વારા થયેલું નિરીક્ષણ કે સંશોધન. અન્ય માધ્યમો એટલે એમાં પછી લોકગીતો આવે, એમાં લગ્ન ગીતો આવે, એમાં ફિલ્મો આવે, એમાં ઇન્ટરનેટ આવે, એમાં પુસ્તકો આવે, બધા જ માધ્યમોનો ઉપયોગ કરીને કોઈક સંશોધનમાં એનો ઉપયોગ કરવામાં આવે. સીધી વાત છે કે એમાં સમૂહનો અર્થ વ્યક્તિઓ પણ થાય, સમૂહનો અર્થ જે ટેકનોલોજી છે એ બધાનો વિનિયોગ જેમાં કરવામાં આવે અને કોઈક સંશોધન કરવામાં આવે તો ત્યારે આપણે એને સહભાગી અથવા તો સમૂહ નિરીક્ષણ પદ્ધતિ તરીકે આપણે એને ઓળખી શકીએ. એમાં કામ કરનાર વ્યક્તિઓ પણ કદાચ ઘણીવાર એકથી વધારે પણ હોઈ શકે. લોકસાહિત્યમાં તો તમારે બધી સાધન સામગ્રી લઈને જવામાં તમારે આસિસ્ટન્ટ પણ જોઈએ, તમારે સારો ફોટોગ્રાફર પણ જોઈએ. તમને જો ફોટોગ્રાફી સારી ન ફાવતી હોય સાથે તમારે કેમેરામેન પણ લઈ જવો પડે, સાથે રેકોર્ડ કરનારો પણ લઈ જવો પડે. તમે પોતે જ રેકોર્ડ કરો, તેમ પોતે પ્રશ્નો પૂછો, કદાચ બરાબર વાત ન જામે તો સાથે કોઈક એવો વ્યક્તિ પણ હોય છે રેકોર્ડ પણ કરે. પ્રશ્નાવલી બનાવવી એ પણ એક બહુ મહત્ત્વની કળા છે. કયા કયા પ્રશ્નો પૂછવા અને જવાબો કેવી રીતે મેળવવા, કેવી રીતે સામે વ્યક્તિ પર વિશ્વાસ ઊભો કરવો, આ બધી જ બાબતો ખૂબ જ
અનિવાર્ય બને છે આ સંશોધનના ક્ષેત્રમાં. તો મિત્રો, આ રીતે જે આ પેપર છે આપણું ID 305 લોકસાહિત્યનું સંશોધન, સંપાદન અને એની ગતિવિધિ, એનું જે પ્રથમ યુનિટ હતું, એનું જે પ્રથમ એકમ છે એ ફિલ્ડ વર્ક એટલે ક્ષેત્ર કાર્ય એટલે શું અને ક્ષેત્ર કાર્યની પદ્ધતિઓ. તો આ યુનિટમાં આપણે ક્ષેત્ર કાર્ય એટલે શું, ફિલ્ડ વર્ક એટલે શું એને ટૂંકમાં સમજવાનો પ્રયત્ન કર્યો. ત્યાર પછી જે નક્કી કરી, આમ તો આવી સંશોધનની લોકસાહિત્યની અનેક પદ્ધતિઓ હોઈ શકે સંશોધનની, પરંતુ આપણા અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને, આપણી સમયાવધિને ધ્યાનમાં રાખીને આપણી યુનિવર્સિટીએ માત્ર 3 જ પદ્ધતિઓને અભ્યાસક્રમમાં મૂકવાનો પ્રયત્ન કર્યો છે. એ પૈકીની પહેલી પદ્ધતિ એ ઐતિહાસિક સંશોધન પદ્ધતિ, બીજી એ ગ્રંથાલય સંશોધન પદ્ધતિ અને ત્રીજી એ આ રીતે નિરીક્ષણ પદ્ધતિ. અને એના પણ પાછા પેટા આપણે મુખ્ય 3 અને ચોથો એ સમૂહ અથવા તો સહભાગી નિરીક્ષણ પદ્ધતિ, એની વાત આપણે પૂરી કરી. તો આ રીતે આપણે પ્રથમ યુનિટ અને એનો પહેલો પાઠ અહીંયા આપણે પૂરો કરીએ છીએ. મિત્રો, હું આશા રાખું કે આપને આ મારા વ્યાખ્યાનથી થોડી ઘણી સમજ ક્ષેત્ર કાર્ય વિશે પ્રાપ્ત થઈ હશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.